ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ગઈકાલે તમને જે રીતે પ્રોમિસ કર્યું હતું, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનું પેપર સોલ્યુશન બતાવીશું. આની પહેલાંના બે પેપર્સ આપણે સોલ્વ કર્યા હતા, એ જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2ના લેવલના હતા. આજે આપણે એવું પેપર કરશું જે બિન સચિવાલય, તલાટી, સિનિયર ક્લર્ક કે જુનિયર ક્લર્ક લેવલની પરીક્ષામાં પૂછાય છે. અત્યાર સુધી આપણે ઘણા બધા ગ્રામરના ટોપિક્સ કર્યા અને એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણે જોઈએ, ટ્રિક્સ પણ આપણે જોઈ, પણ હવે એ ટ્રિક્સને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. ઓકે, ઘણા સ્ટુડન્ટ્સના મેસેજ આવ્યા હતા કે મેડમ પેપર સોલ્વ કરતા અમને શીખડાવો, મજા આવશે. રાઈટ, તો ચલો આપણે આજે થોડો કોન્ફિડન્સમાં વધારો કરીએ. સ્ટાર્ટ કરીએ પેપર સોલ્યુશન 3. પેન અને બુક લઈને બેસજો. જે રૂલ્સ તમને કરાવું એ લખતા જાજો સાથે. સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન વાંચો. ફર્સ્ટ ક્વેશ્ચન છે આર્ટિકલનો. શ્રી નરેન્દ્ર મોદી ઇઝ મોર પોપ્યુલર ધેન બ્લેન્ક મોસ્ટ અધર લીડર્સ ઇન ધ વર્લ્ડ. હવે બેટા બિલકુલ ઉતાવળ કરવાની નહીં કે અહીંયા મોસ્ટ આપ્યું છે, મોસ્ટ આપ્યું છે એટલે એમ કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. મોર અને મોસ્ટ, મોર હોય તો કમ્પેરેટિવ ડિગ્રી અને મોસ્ટ હોય તો સુપરલેટિવ ડિગ્રી, પણ આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય નથી. આગળ તમે જુઓ શું આપેલું છે, ધેન. અને ધેન કઈ ડિગ્રીમાં આવે? કમ્પેરેટિવ ડિગ્રી. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ આવી શકે નહીં. ઓકે, અને કારણ કે અહીંયા લીડર્સ આપ્યું છે બહુવચન, એટલે એ અથવા એન પણ નહીં આવે. માની લો કે અહીંયા લીડર્સ ના પણ આપ્યું હોત, એની અધર લીડર પણ આપ્યું હોત, તો પણ આર્ટિકલ એ અથવા એન ન આવી શકે, કારણ કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, તેમાં આર્ટિકલ આવે નહીં. તમે એડજેક્ટિવના જે નિયમ છે એ તમે જોઈ લેજો. આર્ટિકલ એ અથવા એન, આર્ટિકલ એ અથવા એન પોઝિટિવ ડિગ્રીમાં વપરાય છે અને આર્ટિકલ ધ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય છે. તો બેટા અહીંયા જવાબ આપણો આવશે નો આર્ટિકલ. શ્રી નરેન્દ્ર મોદી ઇઝ મોર પોપ્યુલર ધેન મોસ્ટ અધર લીડર્સ ઇન ધ વર્લ્ડ. બિલકુલ ઉતાવળ કરવાની નહીં. આમાં આપણે ટ્રાન્સલેશન પણ કરવાનું નથી, ખાલી આપણે ડિગ્રી જોવાની છે. કમ્પેરેટિવ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રીમાં એક પણ આર્ટિકલ આવે નહીં. આને કહેવાય છે ઓમિશન ઓફ ધ આર્ટિકલનો નિયમ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. નેક્સ્ટ આપણું જે ક્વેશ્ચન છે એ ચેન્જ ધ વોઇસ, એટલે એક્ટિવ પેસિવ વોઇસનું છે. While we were watching the India-Pakistan match, some guests arrived. સૌથી પહેલા તો અહીંયા આપણે જોવાનું રહેશે કે આ કયું વોઇસ છે, આ કયા વોઇસનું છે. તો હેલ્પિંગ વર્બ ઉપરથી આપણને ખ્યાલ પડી જાય. were watching, that means આ એક્ટિવ વોઇસ છે. ઓકે, હવે અહીંયા were watching છે તો આપણે વાક્યમાં, આપણા જવાબમાં બીઈંગ આવવું જોઈએ, કારણ કે આઈએનજી આપેલું છે. બરાબર છે, આઈએનજી આપેલું છે તો બીઈંગ તો જોશે. હવે અહીંયા ફર્સ્ટમાં બીઈંગ આપેલું નથી, સેકન્ડમાં પણ બીઈંગ આપેલું નથી, એટલે એ અને બી કાઢી નાખીએ. તરત જ પેલી 5 સેકન્ડમાં આ કામ થવું જોઈએ. વાક્યમાં, પ્રશ્નમાં આઈએનજી છે તો જવાબમાં બીઈંગ તો જોશે, કારણ કે કન્ટિન્યુઅસ ટેન્સમાં બીઈંગ આવે. ઓકે, તો આપણો જવાબ કાં તો સી છે અને કાં તો ડી છે. હવે આપણે જોઈ લઈએ. મેચ વોઝ બીઈંગ વોચડ, અહીંયા પણ છે, મેચની સાથે વોઝ જ આવે એટલે આ બંને આવી શકે. બાય અસ પણ બરાબર છે. ઓકે, પણ આપણે આની બાજુમાં જોઈએ. સમ ગેસ્ટ અરાઇવ્ડ અને સમ ગેસ્ટ વેર અરાઇવ્ડ. બેટા ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ વર્બનો નિયમ, અરાઇવ્ડ છે એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે, એને પેસિવ રૂપમાં લખી શકાય નહીં, અને એટલા માટે આપણો જવાબ છે સી. While the India-Pakistan match was being watched by us, some guests arrived. ઓકે, અહીંયા નિયમ એ જ લાગુ પડશે કે અરાઇવ્ડ પેસિવ વોઇસમાં થઈ શકે. આ ટ્રાન્ઝિટિવ વર્બ નથી, ટ્રાન્ઝિટિવ વર્બ નથી એટલે પેસિવ વોઇસમાં ના લખી શકાય, અને એટલા માટે જવાબ થશે સી. ચલો નેક્સ્ટ. ધ મોક ટેસ્ટ બ્લેન્ક નેક્સ્ટ સન્ડે.
હવે આ જે છે એ વર્બનો બ્લેન્ક છે. ક્રિયાપદની બ્લેન્ક હોય એટલે આપણે 3 સ્ટેપ્સ કરવાના. કયા 3 સ્ટેપ્સ? પહેલું, વાક્ય એક્ટિવ વોઇસ છે કે પેસિવ? તો જોઈ લઈએ. અહીંયા કન્ડક્ટ કરશે. કોણ કન્ડક્ટ કરશે? નથી આપ્યું. શું કન્ડક્ટ થશે? મોક ટેસ્ટ. ઓબ્જેક્ટ પહેલા આપેલું છે અને એટલા માટે આ પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસમાં આપણે જોઈ લઈએ. પેસિવ વોઇસના જ ખાલી આપણે ઓપ્શન્સ રાખીએ. વિલ હેવ નો આવી શકે, ઓકે, અને વિલ કન્ડક્ટ પણ નો આવી શકે, એટલે સી અને બી તો કાઢી જ નાખીએ. હવે આપણે સેકન્ડ સ્ટેપ છે ટેન્સ. આમાં આપ્યું છે નેક્સ્ટ સન્ડે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. મળી ગયો જવાબ. આવ્યો. જોયું? સિમ્પલ. 3 સ્ટેપ્સ કરી નાખો એટલે સિમ્પલ થઈ જાય. સૌથી પહેલો સ્ટેપ એક્ટિવ છે કે પેસિવ? ક્લિયરલી દેખાય છે પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસના જે 2 ઓપ્શન છે એ રાખવાના. એ પણ આવી શકે અને ડી પણ આવી શકે. પછી સેકન્ડ સ્ટેપ છે ટેન્સ. ટેન્સ કેવી રીતે ઓળખવાનું? કીવર્ડ્સ ઉપરથી. આમાં કીવર્ડ આપેલો છે, ઓકે, અને એટલા માટે વિલ બી કન્ડક્ટેડ. ચલો નેક્સ્ટ. વિચ ઇઝ ધ ઇનકરેક્ટ પેર આઉટ ઓફ ધ ફોલોઈંગ? ચલો ઓડ વન આઉટ ગોતવાનું છે. કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર, તો વુડ સાથે જ કામ કરે, કરેક્ટ છે. ગોલ્ડસ્મિથ એટલે સોની, સોની તો ગોલ્ડ સાથે જ કામ કરે. ટેલર દરજી એ ક્લોથ સાથે કામ કરે. પણ બ્લેકસ્મિથ લુહાર, લુહાર છે એ કોલસા સાથે કામ કરે નહીં, એ લોઢા સાથે કામ કરે. અને લોઢું એટલે આયરન, IRON, એટલે ઇનકરેક્ટ પેર થશે સી. ઓકે, ચલો નેક્સ્ટ. સોરી ધીસ ઇન્ફોર્મેશન બ્લેન્ક ટુ યુ. ફરીથી એક્ટિવ છે કે પેસિવ? ગીવ. આપણું ક્રિયાપદ છે ગીવ. કોણ આપશે? નથી આપ્યું. શું અપાશે? ધીસ ઇન્ફોર્મેશન. પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં એ આવી શકે નહીં, કારણ કે આપણે વર્બ 3 જોશે, એટલે એ ને સી કાઢી નાખો. વર્બ 3 નથી આપેલું. હવે અહીંયા છે કાન્ટ બી ગિવન ને આમાં છે કેન બી ગિવન, પણ આગળ શબ્દ આપેલો છે સોરી. ધેટ મીન્સ માફી માગે છે. કાન્ટ બી ગિવન. હું એમ ના કહી શકું કે સોરી હું તમને મારો ફોન નંબર આપી શકીશ. એવું કહી શકું કે માફ કરજો હું તમને મારો ફોન નંબર આપી શકીશ? ના, આપણે કહીએ માફ કરજો હું તમને મારો ફોન નંબર નહીં આપી શકું. ઓકે, એટલા માટે આન્સર આવશે બી ફોર બોમ્બે. ડન. ચલો નેક્સ્ટ. હવે જોઈએ 6th. ઓલ બ્લેન્ક ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. હવે અહીંયા આપણે જોવાનું છે કે આ જે ચારે ચાર ઓપ્શન છે એ પ્રોનાઉનના છે. હુ, હુમ, હુઝ. આ 3 વ્યક્તિઓ માટે વપરાય છે. ઓકે, હુ, હુમ અને હુઝ. પણ અહીંયા વાત થાય છે ઓલ, અને એટલા માટે જવાબ આવશે વોટ. અને બેટા અહીંયા એક બીજો શબ્દ પણ આવી શકે વોટની જગ્યાએ, ધેટ. કહેવત છે, તમે સાંભળી હોય તો, ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ઓલ ધેટ ગ્લિટર્સ, દરેક ચમકતી વસ્તુ સોનું હોતી નથી. એટલે કાં તો ધેટ આવશે ને કાં તો વોટ આવશે. ડન. ચલો નેક્સ્ટ. બ્લેન્ક યુ બ્લેન્ક યોર હાઉસ બ્લેન્ક લાસ્ટ મંથ. ઓકે, સૌથી પહેલા એક્ટિવ છે કે પેસિવ? હવે આ જે વાક્ય છે એ કોઝલ વર્બનો છે. બેટા કોઝલ વર્બનો વિડીયો હજી મેં મૂક્યો નથી, એટલે હું તમને આ ડિટેલમાં નહીં સમજાવું અત્યારે, પણ છતાં આપણે સમજી લઈએ કે ઇન શોર્ટ કેવી રીતે કરવાનું. આને બ્લેન્ક યુ બ્લેન્ક યોર હાઉસ. ઓકે, હવે અહીંયા કર્તા પણ આપેલું છે યુ અને કર્મ પણ આપેલું છે યોર હાઉસ. ઓકે, એટલે આ પેસિવ વોઇસ તો થઈ શકે નહીં, એટલે હેડ બીન અને વર આવી શકે નહીં. જો વર હોત તો અહીંયા આઈએનજી આવવું જોત. કાઢી નાખવા. ઓકે, આ બંને આપણે કાઢી નાખીએ. હવે આપણે જોઈએ કે આપણી પાસે છે ડીડ પ્લસ હેવ અને ડીડ પ્લસ હેડ. બેટા ડીડ પછી કોઈ દિવસ વર્બ ટુ વપરાય
નહીં. અને એટલા માટે આપણો જવાબ છે ડીડ યુ હેવ યોર હાઉસ renovated last month? Did you have your house renovated last month? આમાં કેવા શું માગે છે? આપણે ટ્રાન્સલેશન કરવાનું નથી, પણ હું તો તમને સમજાવી શકું ને ટ્રાન્સલેશન કરીને. આપણે ખ્યાલ પડવો જોઈએ કે આમાં શું કહેવા માગે છે. ઓકે, ખાલી આપણી સમજણ માટે. શું તમે ગયા મહિને તમારું ઘર રિનોવેટ કરાવડાવ્યું? ઓકે, રિનોવેટ કરાવવું એટલે આપણે જે સમારકામ કરાવીએ ને એને કહેવાય રિનોવેટ કરાવવું. કાંઈ કલર કામ કે કંઈ કરાવ્યું હોય તો એને કહેવાય રિનોવેટ કરાવવું. ડન. નેક્સ્ટ, યુ શુડન્ટ સ્ટોપ વર્કિંગ હાર્ડ બ્લેન્ક યુ પાસ આઉટ યોર એક્ઝામ. આમાં ક્લિયર છે, આગળ શુડન્ટ સ્ટોપ આપેલું છે. આન્સર શું આવશે? અન્ટિલ. ચલો, મારે હજી તમને કન્જંક્શનના નિયમ કરાવવાના છે. કન્જંક્શનના નિયમ થઈ જશે પછી આ એકદમ ઇઝી લાગશે આ વાક્ય. You shouldn't stop working hard until you pass out your exam. Okay, next. Choose one word for the phrase one who runs away from justice. ગુજરાતીમાં એને કહેવાય છે ભાગેડું, જે ન્યાયથી ભાગતો ફરે છે. ભાગેડુને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્યુજિટિવ. ઓકે, ક્રિમિનલ એટલે તો આપણે ખબર જ છે, જેણે ગુનો કર્યો હોય, ખૂન કર્યું હોય તે ક્રિમિનલ. ઇલીગલ એટલે પણ ગેરકાનૂની. આને શું કહેવાય? આર્સોનિસ્ટ. આર્સોનિસ્ટ એટલે જે પ્રોપર્ટીને આગ લગાડી દે છે એને આર્સોનિસ્ટ કહેવાય છે બેટા. ઓકે, નેક્સ્ટ. સ્ટુડન્ટ્સ શુડ નોટ અટેમ્પ્ટ અ ફ્યુ ક્વેશ્ચન્સ બ્લેન્ક દે આર શ્યોર અબાઉટ ધ કરેક્ટ આન્સર્સ. અગેન આ કન્જંક્શનનો નિયમ છે. આગળ નેગેટિવ આપેલું છે એટલા માટે અહીંયા આવશે અનલેસ. આના પણ હું તમને શોર્ટકટ કીઝ લખાવીશ. Students should not attempt a few questions unless they are sure about the correct answers. ચલો નેક્સ્ટ. આ છે નરેશન. નરેશન એટલે સ્પીચ. યાદ રાખજો આ શબ્દ. નરેશન એટલે સ્પીચ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. I said to you, I can teach you, but you can't teach me. ઓકે, હવે અહીંયા કેન છે, કેનનું થઈ જશે કુડ. તો અહીં તમે જોશો બધી જગ્યાએ કુડ જ આપેલું છે. તો આપણે થોડું કન્ફ્યુઝ થઈ જવાશે કે બધી જગ્યાએ કુડ આપેલું છે તો શું કરશું. પણ ત્યારે આ જે પ્રોનાઉન છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે આઈ કોણ છે? આઈ છે બોલનાર. અને આ યુ કોણ છે? આ યુ છે તે સાંભળનાર. હવે આમાં જોશો ફોર્ચ્યુનેટલી બોલનાર અને સાંભળનાર સેમ જ છે. એટલે એમ કે વાક્ય પેસિવ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ પ્રોનાઉન ચેન્જ થશે નહીં. એટલે આઈની જગ્યાએ આઈ જ રહેશે અને યુની જગ્યાએ યુ જ રહેશે. ઓકે, અને એટલા માટે આપણો જવાબ છે આ. આઈ કુડ ટીચ યુ ઇંગ્લિશ બટ યુ કુડન્ટ ટીચ મી ફ્રેન્ચ. ડન. જો અહીંયા આવી રીતે આપ્યું હોત આઈ સેડ ટુ હિમ, I said to him, I can teach you English, તો આ જવાબ આવી શકે. I could teach him English but he couldn't teach me French. ઓકે, પણ કારણ કે અહીંયા બોલનાર ને સાંભળનાર એ જ છે જે ઇન્વર્ટેડ કોમાસની અંદર આપેલા છે એટલા માટે અહીંયા ચેન્જીસ થશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. બ્લેન્ક he, blank his brother are doctors. Neither nor, either or, both and not only but also. બેટા જે લોકોએ પણ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના નિયમ જોયા હશે એ લોકોને આ ખ્યાલ પડી જશે, તરત જ ખબર પડી જશે 5 સેકન્ડમાં. કેવી રીતે? નિયમ યાદ કરો. આઈધર નાઈધર નોર, આઈધર ઓર અને નોટ ઓનલી બટ ઓલ્સો. એમાં હંમેશા વર્બ જે છે એ સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે લેવાય છે. તો સેકન્ડ સબ્જેક્ટ હિઝ બ્રધર, તો એની સાથે આર આવે? નો આવે. હિઝ બ્રધર હોય તો ઇઝ આવે. દેટ મીન્સ આ 3 એ 3 નીકળી જશે. તો વધ્યું કયું? બી, સી. અહીંયા એન્ડ આપેલું છે, એન્ડ આપેલું છે દેટ મીન્સ અહીંયા આર જ આવે. બોથ હી એન્ડ હિઝ બ્રધર આર ડોક્ટર્સ. જોયું તમે કેટલું સિમ્પલ છે. બધા રૂલ્સ એકબીજા સાથે કનેક્ટેડ છે.
સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ નંબર 4 એક વખત જોઈ લેજો. નાઇધર નોર, આઈધર ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. વર્બ અને પ્રોનાઉન હંમેશા સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે લેવાય છે. ઓકે, ગ્રેટ. ચલો નેક્સ્ટ. હી વોન્ટેડ ટુ વોચ ધ શો બ્લેન્ક હી ડિડન્ટ હેવ એની એન્ટ્રી પાસ. ઓપોઝિટ સેન્ટેન્સ છે. ઓપોઝિટ સેન્ટેન્સ છે એટલા માટે ઓપોઝિટ સેન્ટેન્સ છે. હી વોન્ટેડ ટુ વોચ ધ શો બ્લેન્ક હી ડિડન્ટ હેવ એની એન્ટ્રી પાસ. અહીંયા તમે જોશો હી વોન્ટેડ ટુ વોચ ધ શો, હી ડિડન્ટ હેવ એન એન્ટ્રી પાસ. પોઝિટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ ભેગા કરો ત્યારે હંમેશા બટ આવે. આઈ નો ઇંગ્લિશ બટ આઈ ડોન્ટ નો મરાઠી. અને જો બંને પોઝિટિવ સેન્ટેન્સ હોય તો એન્ડ આવે. આઈ નો ઇંગ્લિશ એન્ડ મરાઠી. એન્ડ આઈ નો મરાઠી બંને રીતે બોલી શકાય. પણ બટ ક્યારે આવે? જ્યારે એક પોઝિટિવ સેન્ટેન્સ હોય હકારાત્મક અને બીજું નેગેટિવ સેન્ટેન્સ હોય. ડન. ચલો નેક્સ્ટ. આઈડેન્ટિફાઈ ધી ઓડ પેર ફ્રોમ ધ ફોલોઈંગ. હવે આમાં એનિમલ્સ આપેલા છે, એનિમલ્સ અથવા બર્ડ્સ, અને સામે એના અવાજ આપેલા છે. તો આપણે જોઈ લઈએ. કેટનો અવાજ મૂ આવે? નો આવે. જવાબ આ જ છે, કારણ કે આપણે ઓડ પેર ગોતવાનું છે. એટલે એમ કે જે ઓડ છે, જે એની કેટનું શું આવે? કેટ બોલે તેના અવાજને શું કહેવાય? ચલો મેં તમને લખાવેલું છે. આ એકે પ્રશ્ન બહારના નહીં હોય, તમે જોશો ને. કેટનું આવશે મ્યુ, MEW, નહીં. બાકીના આપણે ચેક કરી લઈએ. હોર્સનું ને બરાબર છે, બર્ડનું ચર્પ બરાબર છે, અને મેનનું સ્પીક. ચલો આ ત્રણે બરાબર છે. કેટનું મ્યુ આવે. નેક્સ્ટ. હિઝ ડ્રાઇવિંગ ઇઝ સ્લો એટ નાઇટ બ્લેન્ક હી શુડ મીટ વિથ એન એક્સિડન્ટ. આ કોરિલેટિવ કન્જંક્શન છે. આગળ શુડ આપેલું છે પાછળ, તો આગળ કયું આવશે? લેસ્ટ. ઓકે. આ ધેરફોર સાથે શું આવે? ધેરફોર સાથે હંમેશા યેટ આવે. લખી લ્યો. આપણે કન્જંક્શનમાં તમને લખાવશું, પણ અત્યારે આવ્યા જ છે નિયમ, તો લખી લેવાનું. ધો સાથે યેટ આવે. ઓકે. ઇફ હોય તો સામે વિલ આવે. ઓકે. અને આ સો ને ધેટ બી સાથે આપી દીધા છે. સો હોય તો સામે ધેટ આવે. પણ અહીંયા લેસ્ટ આપેલું છે આપણને, તો આગળ લેસ્ટનો કોરિલેટિવ કન્જંક્શન છે શુડ. તો અહીંયા શુડ આપેલું છે, તો આપણો જવાબ આવશે લેસ્ટ. ડન. his driving is slow at night lest he should meet with an accident. સી ટ્રાન્સલેશન કરવાની ના પાડું છું ને એનું કારણ જ આ છે, કારણ કે ટ્રાન્સલેશન કરો ને આ વાક્યનો અર્થ જુઓ શું થાય. આમ તમે જુઓ તો શુડનો મિનિંગ થાય જોઈએ. તો શું એને રાત્રે એક્સિડન્ટ કરવું જોઈએ? ના, આ વાક્યનો અર્થ થાય છે એ રાત્રે હંમેશા સ્લો ડ્રાઇવિંગ કરે છે, જેથી કરીને તેનું એક્સિડન્ટ ન થાય. ઓકે. ચલો નેક્સ્ટ. Groups of junior doctors from many cities blank in the support of the junior doctor strike in West Bengal before some time. ચલો સૌથી પહેલા ઈઝી વસ્તુ કરી લઈએ. અહીંયા બિફોર આપેલું છે, that means આ past tense છે, એટલે આપણે આ એ અને સી તો કાઢી જ નાખીએ. બિફોર શબ્દ સાથે કોઈ દિવસ ઇઝ કે આર આવે નહીં. ડન. હવે આપણે જોઈએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. અહીંયા છે ગ્રુપ્સ ઓફ જુનિયર ડોક્ટર્સ. ગ્રુપ્સ. બેટા ખાલી ગ્રુપ આપેલું હોત ને, સી આ ડોક્ટર્સ સામે નથી જોવાનું આપણે, કે અહીંયા બહુવચન આપ્યું છે એ નથી જોવાનું. અહીંયા સિટીઝ સામે નથી જોવાનું, કારણ કે આપણો સબ્જેક્ટ કોણ છે? નથી સિટીઝ, નથી ડોક્ટર્સ. અહીંયા આપણો સબ્જેક્ટ છે ગ્રુપ્સ. ગ્રુપ્સ ઓફ જુનિયર ડોક્ટર્સ ફ્રોમ મેની સિટીઝ. કારણ કે ગ્રુપ્સ છે એટલે આપણો જવાબ આવશે ડી. જો બેટા અહીંયા ખાલી ગ્રુપ આપ્યું હોત તો ગ્રુપ ઓફ જુનિયર ડોક્ટર્સ ફ્રોમ મેની સિટીઝ, એક જ ગ્રુપની વાત થતી હોત તો આપણો જવાબ
બી આવત, પણ કારણ કે અહીંયા ગ્રુપ્સ આપેલું છે એટલા માટે આપણો જવાબ છે ડી. ચલો ક્લિયર છે. નેક્સ્ટ, he blank for his job on the basis of his merits last month. ફરીથી આપણી પાસે આવી ગયો વર્બની બ્લેન્ક. તો આપણા 3 સ્ટેપ્સ તો કરવા જ પડશે. એક્ટિવ છે કે પેસિવ? કોણે અપોઇન્ટ કર્યું તું? નથી આપ્યું. કોને અપોઇન્ટ કરાણું તું? હી. ઓબ્જેક્ટ પેલા આપેલું છે. ઓકે, ચલો ફરીથી. ઘણા સ્ટુડન્ટ્સ પૂછશે કે મેડમ આ હી છે ને એ તો સબ્જેક્ટ છે. બેટા જો હી સબ્જેક્ટ હોત ને તો બ્લેન્કની બાજુમાં ઓબ્જેક્ટ હોવું જોઈતું હતું. એણે અપોઇન્ટ કર્યું તો કોને અપોઇન્ટ કર્યું? ટ્રાન્ઝિટિવ વર્બ છે ને. ટ્રાન્ઝિટિવ વર્બમાં નિયમ યાદ કરો, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને હોવા જોઈએ. અહીંયા ખાલી એક જ આપેલું છે. તો ટ્રાન્ઝિટિવ વર્બમાં જ્યારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને ના આપેલા હોય ત્યારે પેસિવ વોઇસમાં હોય. ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. અહીંયા ઓબ્જેક્ટ નથી આપેલું, ધેટ મીન્સ આ એક્ટિવ વોઇસ હોઈ જ ન શકે, અને એટલા માટે બી કાઢી નાખવાનું અને વોઝ અપોઇન્ટિંગ એ કાઢી નાખવાનું. ચલો હવે અહીંયા આપ્યું છે લાસ્ટ મંથ. કયો ટેન્સ છે? પાસ્ટ ટેન્સ. કરી નાખો. He was appointed for his job on the basis of his merits last month. એને અપોઇન્ટ કરવામાં આવ્યું. ઓકે, ચલો નેક્સ્ટ. રામ is sitting blank લક્ષ્મણ. આ કેનો નિયમ છે? વાક્ય શેનું છે? પ્રેપોઝિશનનું છે. પ્રેપોઝિશનનું છે. એટ તો ચોક્કસ જગ્યા માટે વપરાય અથવા ચોક્કસ સમય માટે. અહીં તો લક્ષ્મણ આપેલું છે, કાઢી નાખો. ઓકે, અંડર પણ આવે નહીં, કાઢી નાખો. ઇન પણ આવે નહીં, ઇન એટલે અંદર થાય, કાઢી નાખો. તો આવી શકે બાય. બેટા બાયનો મિનિંગ થાય છે બાજુમાં. બાયના 3 અર્થ થાય છે, લખી નાખો. એક છે બાજુમાં, બિસાઇડ. બિસાઇડની બદલે તમે વાપરી શકો બાય. બીજું થાય છે સુધીમાં, અને ત્રીજું થાય છે દ્વારા. ઓકે, તો અહીંયા કે છે રામ ઇઝ સિટિંગ બાય લક્ષ્મણ. એનો મિનિંગ થાય છે રામ લક્ષ્મણની બાજુમાં બેઠા છે. બિસાઇડ એમ પણ આવી શકે. રામ ઇઝ સિટિંગ બિસાઇડ લક્ષ્મણ. ચલો નેક્સ્ટ. પ્રોનાઉન. પ્રોનાઉનનો નિયમ છે પોઝેસિવ પ્રોનાઉન કે પોઝેસિવ એડજેક્ટિવ. હવે અહીંયા બાજુમાં ઓફિસ આપેલું છે તો પોઝેસિવ એડજેક્ટિવ આવશે, એટલે યોર. પણ અહીંયા બાજુમાં ઓકે આ યોર આવી શકે, યોર્સ નો આવી શકે, એટલે સી અને ડી કાઢી નાખીએ. ઓકે બેટા, એડજેક્ટિવના નિયમમાં તમે જોઈ આવો, આ લખાવેલું છે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન. ઓકે, તો યોર ઓફિસ, ઓફિસ નાઉન છે ને, જગ્યાનું નામ, તો એની સામે આ પ્રોનાઉન ન આવી શકે. નાઉન અને પ્રોનાઉન બે બાજુ બાજુમાં લખી શકાય નહીં, એટલા માટે આપણે યોર્સ કાઢી નાખ્યા. રાઈટ. તો હવે આપણી પાસે યોર છે, અહીંયા પણ યોર છે. તો હવે આપણે સેકન્ડ બ્લેન્ક જોઈએ. સેકન્ડ બ્લેન્કની બાજુમાં નાઉન આપેલું છે? ના, નાઉન આપેલું નથી, એટલે એમાં આપણે પોઝેસિવ એડજેક્ટિવ વાપરી શકીએ નહીં. એટલા માટે મારો જવાબ આવશે યોર. યોર ઓફિસ ઇઝ બિગર ધેન માઇન. જો બેટા આવી રીતે આપ્યું હોત કે આ સેકન્ડ બ્લેન્કની બાજુમાં પણ ઓફિસ શબ્દ આપેલો હોત તો આપણે આ લખી શકત, યોર ઓફિસ ઇઝ બિગર ધેન માય ઓફિસ. પણ કારણ કે અહીંયા માય ઓફિસ નથી આપેલું એટલે આપણે વાપરવું પડશે માઇન. આ વાક્યનો અર્થ થાય છે તમારી ઓફિસ મારી ઓફિસ કરતાં મોટી છે. પણ અહીંયા એક વખત આપણે નાઉન વાપરેલું છે ઓફિસ, તો આપણે બીજી વખત નાઉન વાપરવાની જરૂર નથી. એટલા માટે નાઉનના બદલે વપરાતો શબ્દ પ્રોનાઉન. ડન. ચલો નેક્સ્ટ. હી પ્લેઝ બેટર ધેન બ્લેન્ક. બહુ સિમ્પલ નિયમ છે, સબ્જેક્ટિવ પ્રોનાઉન છે તો એનું કમ્પેરિઝન, અહીં જોયું કમ્પેરેટિવ ડિગ્રી, એનું કમ્પેરિઝન હંમેશા સબ્જેક્ટ સાથે થાય. ક્લિયર છે? જવાબ છે આઈ. હી પ્લેઝ બેટર ધેન આઈ. તે મારા કરતાં સારું રમે છે. ચલો નેક્સ્ટ. ચેન્જ ધ ડિગ્રી. આશા સિંગ્સ બેટર ધેન ઉષા. હવે આમાં આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે. હવે આ
કાળ છે. સી બેટા, આ જે નિયમ છે, આ નિયમ ડિગ્રી છે તે એડવર્બની ડિગ્રી છે, એડજેક્ટિવની ડિગ્રી નથી. એ કેવી રીતે ખબર પડી એડવર્બની છે? કારણ કે અહીંયા ક્રિયાપદ આપેલું છે અને એની બાજુમાં ડિગ્રી આપેલી છે. ક્રિયાપદની બાજુમાં જે શબ્દ હોય તે હંમેશા એડવર્બ, ક્રિયા વિશેષણ. ઓકે, હવે અહીંયા સિંગ્સ આપેલું છે, તો સિંગ્સ આપેલું છે પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ઇઝન્ટ વાપરી શકીએ નહીં, એટલે કાઢી નાખો. ચલો 5 જ સેકન્ડમાં આટલું થઈ જવું જોઈએ. ઓકે, કે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ બંને તો આવે નહીં, ઇઝન્ટ તો કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે. ઓકે, તો હવે મારી પાસે બે વાક્યો છે. ઉષા ડઝન્ટ સિંગ એઝ ગુડ એઝ કે ઉષા ડઝન્ટ સિંગ એઝ વેલ એઝ. તો કારણ કે આ ક્રિયા વિશેષણ છે, તો ક્રિયા વિશેષણમાં બેટરનું પોઝિટિવ ડિગ્રી થાય છે વેલ, એટલા માટે જવાબ છે બી. ગુડ શું કામ નહીં? કારણ કે ગુડ, બેટર અને બેસ્ટ એ વિશેષણ છે અને ક્રિયા વિશેષણ છે વેલ, બેટર અને બેસ્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ બેટા ફોર યોર એક્ઝામ. ગુડ, બેટર અને બેસ્ટ એ વિશેષણ છે. જો અહીંયા વાક્ય આવી રીતે હોત કે આશા ઇઝ બેટર ધેન ઉષા, આશા ઇઝ બેટર, તો આ વિશેષણ થઈ ગયું. પણ અહીંયા કહે છે આશા સિંગ્સ બેટર, ક્રિયા વિશેષણ થઈ ગયું. તો ક્રિયા વિશેષણમાં ગુડ આવી શકે નહીં, વેલ આવે. ચલો નેક્સ્ટ. માય ફાધર સેડ ટુ મી હાઉ મેની ચેપ્ટર્સ હેવ યુ રિવાઇઝ ટુડે. ચેન્જ ધ નરેશન છે બેટા. ચેન્જ ધ નરેશન એટલે, અને પાછું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે, રાઈટ? તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં આપણે જોઈ લઈએ કેવી રીતે કરવાનું છે. માય ફાધર આસ્ક્ડ. હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં બેટા સૌથી પહેલા ધેટ તો આવે નહીં, એટલે 2 ધેટ વાળા કાઢી નાખો. અને આ હાઉથી શરૂ થતો વાક્ય છે. જો બેટા હેલ્પિંગ વર્બથી શરૂ થતો હોય તો જ આપણે ઇફ અથવા વેધર મૂકી શકીએ. હેલ્પિંગ વર્બથી શરૂ થતો હોય તો. આ હેલ્પિંગ વર્બ નથી, સહાયક ક્રિયાપદ નથી, આ હાઉ છે. એટલા માટે અહીંયા ડાયરેક્ટલી આપણે એ જ શબ્દ મૂકી દેવાનો રહેશે. જવાબ છે હાઉ મેની ચેપ્ટર્સ. જો માની લ્યો વાક્ય આવી રીતે હોત, માય ફાધર સેડ ટુ મી હેવ યુ રિવાઇઝડ ટુડે, હેવ યુ રિવાઇઝડ યોર ચેપ્ટર ટુડે, તો આપણે ઇફ થી વાક્ય શરૂ કરી શકત. માય ફાધર આસ્ક્ડ મી ઇફ I had revised my chapters that day. પણ કારણ કે આ હેલ્પિંગ વર્બથી નથી શરૂ થતું, એટલે હાઉ ની જગ્યાએ હાઉ રાખવો જ પડશે, એટલે આન્સર છે સી. ચલો નેક્સ્ટ. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. આમાં કંઈ ખાસ સમજાવવાનું નથી, સ્પેલિંગ તમને આવડવા જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. ગીવ ધ એન્ટોનિમ ઓફ ફ્રેન્ડલી. ફ્રેન્ડલી એટલે મિત્રાળુ, એનું એન્ટોનિમ ગોતવાનું છે બેટા. મિત્રાળુનું એન્ટોનિમ થાય છે હોસ્ટાઇલ, દુશ્મનાવટ ભરેલું, હોસ્ટાઇલ. ઓકે, હવે છે લાસ્ટ વાક્ય જે છે એ ફ્રેઝલ વર્બનો છે. શી બ્લેન્ક અ ન્યૂ ડ્રેસ. ઓકે, ન્યૂ ડ્રેસ એટલે એને પહેર્યો. જવાબ છે પુટ ઓન. શી પુટ ઓન અ ન્યૂ ડ્રેસ ઓન હર બર્થડે. બેટા આ ફ્રેઝલ વર્બ્સ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે. જે લોકો નવા જોડાણા હોય એ લોકો પહેલાંની ફાઇલ્સ બધી જોઈ લે. પુટ અપનો મિનિંગ શું થાય, પુટ ઓનનો મિનિંગ શું થાય, પુટ ઓફનો મિનિંગ શું થાય, આ બધું એમાં સમજાવેલું છે. ક્લિયર? તો આ હતા આજના 25 વાક્યો. ચલો, મારી જરૂર હોય બેટા પરીક્ષા લગતું કંઈ પણ મને પૂછવું હોય તો મારો નંબર છે 9099924232. ઓકે, 7874224242 પણ મારો નંબર છે. બંનેમાં વોટ્સએપ પણ ચાલુ છે, કોલ પણ કરી શકો છો. તમારે મને મારી સાથે વાત કરવી હોય તો ખાલી મને વોટ્સએપમાં મેસેજ મોકલજો, હું તમને કોલ કરીશ. ઓકે, અને ગ્રામરના નિયમો કે કંઈ શીખવા હોય તો પણ મને ફોન કરી શકો છો. ડન બેટા, ઓલ ધી બેસ્ટ. Stay home, stay safe, and don't forget
keep learning. Bye. I will see you tomorrow.